નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 5માં આપણે આજે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એમ બે ખર્ચની વાત કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ પછી કુલ ખર્ચને આપણે ભણ્યા હતા. હવે કુલ ખર્ચથી આગળ આપણે આજે સરેરાશ ખર્ચ, જેને એવરેજ કોસ્ટ એટલે કે એસી, બરાબર, આપણા ઘરે જે એસી લાગેલું હોય એસી, એવરેજ કોસ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. તો પહેલાં આપણે એનો અર્થ જોઈએ. સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે, એટલે કે એક વસ્તુના ઉત્પાદન પાછળ કરવામાં આવતું ખર્ચ. કોઈ પણ એક વસ્તુ હોય તો એક વસ્તુના ઉત્પાદન પાછળ કરવામાં આવતું ખર્ચ, એટલે એ શું છે? એ છે સરેરાશ એકમ દીઠ ખર્ચ, બરાબર. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગવાથી જે ખર્ચ પ્રાપ્ત થાય તેને કહેવાય સરેરાશ ખર્ચ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા યાદ રાખવાની કે સરેરાશ ખર્ચ એટલે શું? તો ઉત્પાદનમાં કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ પ્રાપ્ત થાય તે ખર્ચને સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. આપણે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે કુલ ખર્ચ એ કયા કયા ખર્ચોનો સરવાળો છે, અથવા કુલ ખર્ચમાં કયા ખર્ચનો સમાવેશ થાય છે. તો કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. તેથી કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ પ્રાપ્ત થાય તે ખર્ચને કહેવાય સરેરાશ ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો સૂત્ર લખેલા છે, કઈ રીતે આપણે સરેરાશ ખર્ચને શોધી શકીએ? બે સૂત્રો છે. એક છે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, અથવા બીજું સૂત્ર આ છે કે સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, જેમાં એસી મતલબ એવરેજ કોસ્ટ, એસી બરાબર ટીસી છેદમાં ટીપી. ટીસીનો મતલબ થાય ટોટલ કોસ્ટ અને ટીપીનો મતલબ થાય ટોટલ પ્રોડક્શન. તો એસી બરાબર ટીસી છેદમાં ટીપી, આ યાદ રાખવાનું. એસી બરાબર ટીસી છેદમાં ટીપી, બરાબર. એ રીતે પણ તમે સૂત્ર પાકું કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સરેરાશ ખર્ચને સમજવું હોય તો એની આપણે અનુસૂચિ અને આકૃતિને આધારે આપણે સરેરાશ ખર્ચ કઈ રીતે કામ કરે છે એ આપણે જાણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જો આપણે સરેરાશ ખર્ચ છે ને એને આપણે પહેલાં જાણીએ. જો હમણાં આપણે સૂત્ર શું ભણ્યા કે એસી બરાબર ટીસી છેદમાં ટીપી. હવે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, કે જો ઉત્પાદનના એકમો 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. ક્લિયર? હવે કુલ ખર્ચ કેટલું છે? તો 9, 16, 21, 28, 40, 54 અને 70 છે. સમજો? હવે જો આપણે એની બાજુમાં સરેરાશ ખર્ચ એસી, હવે 9 કેમ આવ્યા? તો 9 ભાગ્યા 1 બરાબર કેટલા મળે? 9. પછી બીજામાં તમે જુઓ 16 ભાગ્યા 2 તો કેટલા મળ્યા? 8 મળ્યા ને. ત્રીજામાં તમે જુઓ 21 ભાગ્યા 3 એટલે કેટલા? 7, 7 તેરી 21. પછી 28 છેદમાં 4 તો 7, 7 ચોક 28. 40 છેદમાં 5 એટલે મળ્યા કેટલા? 8. 54 છેદમાં 6 મળ્યા કેટલા? 9. અને 70 છેદમાં 7 મળ્યા કેટલા? 10. આ કઈ રીતે મળ્યા વિદ્યાર્થી મિત્રો? યાદ રાખો, આપણું સૂત્ર શું છે? એસી શોધવું હોય તો એસી કેમ શોધાય? એસી આ રીતે. એસી એટલે કે એવરેજ કોસ્ટ બરાબર કુલ ખર્ચ છેદમાં ઉત્પાદનનું પ્રમાણ, એટલે કે ટીસી છેદમાં ટીપી, ટોટલ પ્રોડક્શન. તો તમે અહીંયા 9, 8, 7, 8, 9, 10 એવા આંકડા તમને મળ્યા. ખ્યાલ પડશે તમને કે આવા આંકડા તમને કઈ રીતે મળ્યા છે, બરાબર. ન સમજાય તો મને તમે જાણ કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અનુસૂચિને જરાક સમજીએ. જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ વધતું જાય છે, બરાબર. જેમ ઉત્પાદન વધશે તેમ ખર્ચમાં વધવાનું છે, તો સ્વાભાવિક છે. પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, બરાબર, ઓછું થાય છે. માનો 10, પછી 9, પછી 8 એવી રીતે, બરાબર. તો શરૂઆતમાં
શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, પછી સ્થિર થાય છે અને ત્યારબાદ વધવાનું વલણ અપનાવે છે. એટલે કે પહેલાં ઘટ્યો, પછી સ્થિર થઈ અને પછી નીચેથી ઉપર તરફ જાય છે. તો આ અનુસૂચિ અને તેની સમજૂતીના આધારે આપણે આ રીતે આકૃતિ દોરી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરેરાશ ખર્ચની આકૃતિ કેવી છે, તો તમે A, B, C, D, E, F અને G એ બિંદુ જો તમે, પછી AC લખેલું છે એવરેજ કોસ્ટ. વિદ્યાર્થી મિત્રો OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ, OY ધરી પર સરેરાશ ખર્ચ. હવે OX ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. પછી એવરેજ કોસ્ટ તમે જુઓ 2, 4, 6, 8, 10 અને 12. હવે અનુસૂચિ પ્રમાણે આપણે આંકડા બધા મૂકશું ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે આવા બિંદુઓ મળશે A, B, C, D અને E, F, G એવા બિંદુઓ મળશે. આ બધા બિંદુઓને આપણે જોડીએ તો જે લાઈન પ્રાપ્ત થાય એ લાઈનને શું કહીશું આપણે? સરેરાશ ખર્ચ એટલે કે એસીની લાઈન તરીકે ઓળખશું. સમજૂતી મેળવીએ. OX આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર સરેરાશ ખર્ચ દર્શાવેલ છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે. શરૂઆતમાં શું થયું? ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે. તો જે લાઈન છે ને ઉપરથી નીચે તરફ આવે છે. કેવી થાય છે? ઉપરથી નીચે તરફ આવે છે. બરાબર. પછી સ્થિર થઈ જાય છે, નથી ઉપર જતી કે નથી નીચે આવતી, એકદમ કેવી? તો આમ સાવ સ્થિર થઈ જાય છે. બરાબર. પછી સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચમાં વધે. શરૂઆતમાં છે ને સરેરાશ ખર્ચ એ સરેરાશ સ્થિર ખર્ચના દબાણમાં કામ કરે, પછી સ્થિર થઈ જાય અને પછી નીચેથી ઉપર તરફ આવે, એટલે સરેરાશ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો થવાના લીધે જે સરેરાશ ખર્ચની લાઈન છે તે નીચેથી હવે ઉપર તરફ જશે. પરિણામે કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચની રેખા કેવી બને છે? યુ આકારની. પહેલાં ઉપરથી નીચે તરફ આવે, પછી સ્થિર થઈ જાય અને પછી નીચેથી પાછો ઉપર તરફ જાય, તો એને શું કહેવાય? સ્થિર તરીકે ઓળખવામાં, એટલે યુ આકારની બને. તો આ તમને યાદ રાખવાનું. વિભાગ C 2 ગુણમાં પ્રશ્ન આવે. સરેરાશ વિધાનમાં સરેરાશ ખર્ચની રેખા યુ આકારની હોય છે. કયા કારણથી સમજાવતો? હવે યાદ રાખવાનું કે જેમ જેમ ઉત્પાદનમાં વધારો થતો જાય તેમ તેમ શરૂઆતના તબક્કામાં સરેરાશ ખર્ચ ઘટે છે. બરાબર. શું થાય છે? ઘટે છે. કારણ કે શરૂઆતના તબક્કામાં સરેરાશ ખર્ચે સરેરાશ સ્થિર ખર્ચના દબાણ હેઠળ કામ કરે છે. આ કારણથી સરેરાશ ખર્ચની રેખા ઉપરથી નીચે તરફ આવે છે. ઉપરથી નીચે તરફ આવે છે એટલે ઘટે છે. બરાબર. પછી ઉત્પાદનના એક તબક્કે સરેરાશ ખર્ચની રેખા ઉત્પાદન ખર્ચ છે તે કેવું બની જાય છે? સ્થિર. નથી વધારે કે નથી ઓછું, તેથી સરેરાશ ખર્ચની રેખા પણ સ્થિર બની જાય છે. બરાબર. અને ત્રીજા તબક્કામાં હવે પછી જેમ જેમ ઉત્પાદનમાં વધારો થશે તેમ તેમ સરેરાશ ખર્ચની રેખા નીચેથી ઉપર તરફ જશે. બરાબર. પહેલાં ઉપરથી નીચે તરફ આવી, પછી સ્થિર થઈ અને હવે નીચેથી ઉપર તરફ જશે. એટલે આકાર કેવો છે? એનો આકાર બનશે યુ આકારની આખી લાઈન બનશે. એટલે કહેવાય કે સરેરાશ ખર્ચની રેખા યુ આકારની હોય છે. ટૂંકમાં જો અહીંયા તમે આકૃતિ જુઓ તો તમને યુ આકાર દેખાણું. શરૂઆતમાં ઘટે, પછી સ્થિર થાય અને પછી શું થાય? વધારો થાય. ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે, કોઈ એક ઉત્પાદન લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું, હવે એનાથી નીચે નહીં જાય પણ આ જ સપાટી ઉપર કામ કરશે અને ત્યાર 8મા તબક્કા ઉપર શું થાય છે? વધે છે. તેથી સરેરાશ ખર્ચની રેખા હવે ઘટવાના બદલે નીચેથી ઉપર તરફ જાય છે. એટલે કેવો આકાર ધારણ કર્યો? યુ આકાર. સરેરાશ ખર્ચની રેખા કેવી બની ગઈ છે? યુ આકારની બની ગઈ છે. આ વિધાન 2 ગુણની અંદર પણ આવે, 3 ગુણની પણ અંદર આવે. તો બરાબર આ વિધાન તમે સમજી જાજો કે આમાં જવાબ કઈ રીતે આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા એક ખર્ચની વાત કરીએ. સરેરાશ ખર્ચની તો આપણે વાત કરી, પણ હવે આપણે માર્જિનલ કોસ્ટ, જેને ગુજરાતીમાં કહેવાય સીમાંત ખર્ચ, બરાબર, અંગ્રેજીમાં આપણે કહીશું એને માર્જિનલ કોસ્ટ. વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે. જેમ જેમ આપણા ઉત્પાદનમાં વધારો થશે
તેમ તેમ ખર્ચમાં પણ શું થશે? વધારો થશે. તેથી કુલ ઉત્પાદનના 1 એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને શું કહેવાય? સીમાંત ખર્ચ. એટલે કે માનો કે 10 એકમનું ટોટલ ઉત્પાદન થાય, એમાં જો એક ઉત્પાદનમાં વધારો કે ઘટાડો થયો, તેના પરિણામે કુલ ખર્ચમાં પણ વધારો કે ઘટાડો થાય, તો આના લીધે ખર્ચમાં 1 એકમના લીધે ખર્ચમાં જે ફેરફાર થાય તેને કહેવાય સીમાંત ખર્ચ, એટલે કે માર્જિનલ કોસ્ટ. બરાબર. ટૂંકમાં હવે વ્યાખ્યા હવે સાવ સહેલામાં સહેલી જે તમને યાદ રાખવાની છે. ભલે વધારાનું 1 એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે. વધારાનું 1 એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તેને શું કહેશું? આપણે સીમાંત ખર્ચ તરીકે ઓળખશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સીમાંત ખર્ચને જો બરાબર સમજવું હોય તો એનું આપણે સૂત્ર યાદ રાખીએ. સૂત્રને ઉદાહરણ, જો આપણે એન એટલે કોઈ પણ એક એકમોની સંખ્યા, આપણે n એકમોના ઉત્પાદન ખર્ચ અને n-1 બરાબર, તો આટલા એક કુલ ઉત્પાદનના એકમોમાંથી 1 એકમને બાદ કરો તો n-1. આ n-1 સમજો કુલ ઉત્પાદન છે. માનો કે n 10 છે. બરાબર. 10 - 1 = 9. તો n-1 એકમોના ઉત્પાદન ખર્ચના તફાવતને nનો અને n-1 એના ઉત્પાદન ખર્ચના તફાવતના આધારે જે ખર્ચ પ્રાપ્ત થાય તેને આપણે MC એટલે કે માર્જિનલ કોસ્ટ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સૂત્ર જુઓ. MCN, n એટલે શું છે? ઉત્પાદનના એકમો. MCN બરાબર TCN, ટોટલ કોસ્ટ. TCનો મતલબ શું થયું? ટોટલ કોસ્ટ n, એટલે કે કુલ ઉત્પાદન એકમોનું, બરાબર, માઇનસ TC કૌંસમાં n-1, એટલે કે એક વધારાના એકમનું ખર્ચ થાય તો જે વધારાનું ખર્ચ છે એ શું બની જશે? સીમાંત ખર્ચ. n એકમોની સંખ્યા, MCN બરાબર n એકમોની સીમાંત ખર્ચ, માર્જિનલ કોસ્ટ એની કહેવાય. બરાબર. તો MCN બરાબર n એકમનો સીમાંત ખર્ચ, TCN બરાબર n એકમોનો કુલ ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, આપણે સમીકરણ પર મૂકીએ. જો અહીંયા સૂત્ર તમે હમણાં આપણે જોયું, હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ 3. બરાબર. તો MC3 બરાબર TC3 માઇનસ TC3 -1, TC3 બરાબર TC2, જ્યાં TC3 21 અને TC2 16. તેથી MC3 21 - 16 સીમાંત ખર્ચ કેટલું મળ્યું? 5. 21 - 16 સમજી ગયા? 21 - 16 એટલે કેટલા મળી ગયા તમને? 16 મળી ગયા ને? 5 મળ્યા ને? આ એનો સીમાંત ખર્ચ છે. અનુસૂચિ મુજબ ત્રીજા એકમના સીમાંત ખર્ચ એ ત્રીજા એકમના કુલ ખર્ચ અને બીજા એકમના કુલ ખર્ચના તફાવત જેટલો, એટલે કે 5 જેટલો છે. યાદ રાખો કે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર છે. આ ખાસ યાદ રાખવાનું. સીમાંત ખર્ચ એ સ્થિર ખર્ચથી સ્વતંત્ર ખર્ચ છે. તેથી કહી શકાય કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું શું છે? પરિણામ છે. અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે. જ્યારે ઉત્પાદન n એકમો પરથી ઘટીને n-1 એકમો થાય ત્યારે કુલ અસ્થિર ખર્ચ થતા વધારાના જેટલા સીમાંત ખર્ચ હોય છે. સીમાંત ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતા ફેરફાર હંમેશા બરાબર હોય છે. જેટલો ફેરફાર સીમાંત ખર્ચનો છે એટલો જ ફેરફાર સામે કુલ ખર્ચનો પણ રહેશે. એટલે બંને ખર્ચ, કુલ ખર્ચ અને સીમાંત ખર્ચના ફેરફારો કેટલા રહેશે? હંમેશા સરખા રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અનુસૂચિ જોઈએ. બરાબર સમજો. તમે અનુસૂચિ જુઓ. જો ઉત્પાદનના એકમો પ્રોડક્ટ P 1 2 3 4 5 6 7, કુલ ખર્ચ ટોટલ કોસ્ટ 9 16 21 28 40 54 અને 70. સીમાંત ખર્ચ હવે તમે જુઓ 9 કેમ મળ્યા? પહેલાં 9 કેમ મળ્યા આપણે? તો આપણે સૂત્ર શું છે કે એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી પેટીને જે વધારાનું ખર્ચ થાય, તો એક એકમનું ઉત્પાદન કરવાથી પેટીનું ખર્ચ ટોટલ કોસ્ટ કેટલું? 9. તો સામે પણ 9 જ લખાશે. ટોટલ કોસ્ટ શરૂઆતમાં જે ટોટલ કોસ્ટ હોય એ જ સીમાંત ખર્ચ હોય છે, એ જ માર્જિનલ કોસ્ટ. આ યાદ રાખવાનું. શરૂઆતમાં જે કુલ ખર્ચ હશે ને એને એ જ સીમાંત ખર્ચ પણ એ હશે અને સરેરાશ ખર્ચ પણ એ જ હશે. એટલે 9 અને 9 છે. હવે બીજામાં તમે જો વિદ્યાર્થી મિત્રો,
બીજા એકમનું ઉત્પાદન કરે ત્યારે કુલ ખર્ચ કેટલું થાય છે 16. હવે સીમાંત ખર્ચ ત્યાં કેટલું મળ્યું 17. 7 મળે. 7 ક્યાંથી આવે જરાક સમજો. તો અહીંયા શું લખ્યું કે એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી જે વધારાનું ખર્ચ થાય તેનું શું છે સીમાંત ખર્ચ. તો પહેલાં ખર્ચ કેટલો હતો ટોટલ કોસ્ટનું જે ટેબલ છે જુઓ 9. હવે કેટલું ટોટલ કોસ્ટ છે 16. તો 16 - 9 કરો તો કેટલા મળ્યા 7. કેમ કે પહેલાં એક એકમનું ઉત્પાદન 9 હતો, હવે 2 એકમનું ઉત્પાદન ભેગા મળીને કેટલા થયા 16. પણ આપણે અહીંયા શું સમજ્યા કે વધારાના એકમનું ઉત્પાદન કરવાથી પેઢીને જે વધારાનું ખર્ચ થાય તેનું શું છે સીમાંત ખર્ચ છે. તો પેઢીનું ટોટલ કોસ્ટ 16, વધારાનું કેટલું થયું એટલે આગળનું કેટલું હતું 9, તો 16 - 9 = 7. હવે ત્રીજામાં જુઓ ટોટલ કેટલું છે 21 બરાબર. હવે 5 કેમ મળ્યા 21 - 16, 21માંથી 16 ગયા. હવે સાવ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો તમને કહું ને તો નીચેવાળામાંથી ઉપરને બાદ કરવાનું, ત્રીજામાંથી બીજાને બાદ કરો, ચોથામાંથી ત્રીજાને બાદ કરો, પાંચમામાંથી ચોથાને બાદ કરો, એમ બાદ કરતા જવાનું. તો 21 - 16 તો મળ્યા 5. પછી ચોથામાં તમે જુઓ 28 મળે તો 28 - 21 કેટલા મળ્યા 7 મળ્યા. પાંચમામાં 40 - 28 તો કેટલા મળ્યા 12 મળ્યા. છઠ્ઠામાં 54 - 40 તો કેટલા મળ્યા 14 મળ્યા. અને સાતમામાં 70 - 54 તો કેટલા મળ્યા 16 મળે છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિના આધારે આપણે આકૃતિ દોરી શકીએ. બરાબર. તમને અનુસૂચિ બરાબર સમજાઈ ગઈ હશે. ન સમજાય તો મને કોલ કરજો, હું તમને ત્યાં સમજાવી આપીશ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આની અનુસૂચિ કે આની આકૃતિ તમે જુઓ. સીમાંત ખર્ચની આકૃતિ એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને વાય ધરી પર શું છે સીમાંત ખર્ચ છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા થોડીક ઘટે છે, પણ પછી જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ તેમ સીમાંત ખર્ચની રેખા કેવી થાય છે વધતી અને વધતી જાય છે. સીમાંત ખર્ચની આકૃતિની સમજૂતી આ રીતે દર્શાવી શકીએ કે કુલ સરેરાશ ખર્ચની જેમ જ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે, કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે. વધતા દરે એટલે 5 પછી 12, તો 5 અને 12માં ગેપ કેટલો 7. તો આમ ગેપ વધતો જાય, કુલ પણ ગેપ વધતો જાય અને ગેપ પણ વધતો, એને કહેવાય વધતા દરે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે અને અમુક બિંદુ પછી વધે છે. બરાબર. આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા કેવી છે હોકીની સ્ટીક કેવી હોય હોકીની સ્ટીક એના જેવી છે. બરાબર. આકારની હોય છે. ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, તેથી સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળવાળી બને છે. સીમાંત ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે, પરિણામે સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી પ્રાપ્ત થાય છે. એટલે કે એનો આકાર છે ને પહેલાં નીચે, બરાબર, પહેલાં ઉપરથી નીચે આવે ને પછી નીચેથી પાછી ઉપર ચાલી જાય, પણ ઉપરથી વધારે સ્પીડલી ચાલી જાય એટલે એનો આકાર કેવું યુ બની જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના પ્રશ્નોની સમજૂતી મેળવીએ. આવતીકાલે આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધોની સમજૂતી મેળવશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપો. થેન્ક યુ.